નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય હિન્દીની અંદર કવિતા 8 માં એક કહાની વિશે સમજૂતી મેળવવાની છે। એક બાળક પોતાની માતાને કહે છે કે તું મને એક વાર્તા સંભળાવ। આની સુંદર મજાની કવિતામાં રજૂઆત કરેલી છે મૈથિલી શરણ ગુપ્તે। તો સૌપ્રથમ આપણે એની વાત કરીએ અને ત્યારબાદ આપણે આગળ વધીએ। राष्ट्रकवि मैथिली शरण गुप्त का जन्म सन 1886 में चिरगांव जिला झांसी उत्तर प्रदेश में हुआ था। बचपन से ही कविता में उनकी रुचि थी। आचार्य महावीर प्रसिद्ध द्विवेदी की प्रेरणा से वे खड़ी बोली की ओर मुड़े और उनकी कविता में निखार आया। उन्होंने अपनी कविताओं में भारतीय जीवन को समग्रता में समझने एवं प्रस्तुत करने का प्रयास किया है। खड़ी बोली हिंदी के आरंभिक उन नायकों में से एक थे। साकेत गुप्त जी द्वारा लिखित महाकाव्य है। इसके अतिरिक्त यशोधरा, पंचवटी, भारत भारती तथा जयद्रथवत आदि उनकी मुख्य काव्य कृति है। इनकी मृत्यु सन 1966 में हुई। मारने वाले से बचाने वाला बड़ा होता है, यह उक्ति चरितार्थ हुई है। गौतम बुद्ध के जीवन से संवाद शैली की इस कविता में गौतम बुद्ध के बचपन की एक घटना का उल्लेख है, जिसमें उनका पुत्र राहुल माँ यशोधरा से राजकुमार सिद्धार्थ की उस कहानी को दोहराने का आग्रह करते हैं, जिससे उपर्युक्त उक्ति परिभाषित हुई थी। तो हवे આપણે આ કાવ્ય સમજીએ। माँ एक कहानी। बेटा समझ लिया क्या तूने मुझको अपनी नानी। અહીં રાહુલ યશોધરાને કહે છે। સૌપ્રથમ તો આ રાહુલ છે એ જે સિદ્ધાર્થ રાજા સિદ્ધાર્થ હતા એમના પુત્ર છે રાહુલ, જે પોતાની માતા યશોધરાને કહે છે કે માં એક વાર્તા કહે। યશોધરા કહે છે સામે કે બેટા તે મને તારી નાની સમજી લીધી છે કે હું તને વાર્તા કહું, એવું ત્યાં કહે છે। कहती है मुझसे यह चेटी, तू मेरी नानी की बेटी। कह माँ कह, लेटी ही लेटी, राजा था या रानी। माँ एक कहानी। અહીં કહે છે રાહુલ જે છે તે યશોધરાને ફરી વખત કહે છે કે આ દાસી મને કહે છે કે તું મારી નાનીની દીકરી છે, તું મારી નાની ભલે ન હોય પણ તેમની દીકરી તો છે ને, એવી ત્યાં વાત કરે છે। એટલા માટે માં વાર્તા સંભળાવને, સૂતા સૂતા સંભળાવ। એક રાજા હતો કે એક રાણી હતી, પણ તું મને એક વાર્તા સંભળાવ, તેવું અહીં આ 4-5 પંક્તિઓમાં કહે છે। ત્યારબાદ જોઈએ, तू है हठी मानधन मेरा, सुन उपवन में बड़े सवेरे, तात भ्रमण करते थे तेरे, जहां सुरभि मनमानी। जहां सुरभि मनमानी, हाँ माँ यही कहानी। અહીં વાત કરે છે યશોધરા કહે છે મારા દીકરા તું ખૂબ હઠીલો છે, ભલે તો સાંભળ। એક દિવસ વહેલી સવારે તારા પિતા બગીચામાં ફરી રહ્યા હતા। વાતાવરણમાં મનગમતી સુગંધ ફેલાયેલી હતી। ત્યાં જ વચ્ચે રાહુલ કહે છે ત્યાં મનગમતી સુગંધ ફેલાયેલી હતી, હા માં આ જ વાર્તા સંભળાવ, તેવું ત્યાં બંને વચ્ચે વાર્તાલાપ થાય છે। નેક્સ્ટ પંક્તિ જોઈએ આપણે। वर्ण वर्ण के फूल खिले थे, झलमल कर हिम बिंदु जिले थे, हल्के झोंके हिल मिले थे, लहराता था पानी। लहराता था पानी, हाँ हाँ यही कहानी। અહીં વાર્તાને આગળ વધારે છે યશોધરા, ત્યારે તે તેવું કહે છે બગીચામાં ભાત ભાતના રંગોના ફૂલ ખીલ્યા હતા, તેમના પર ઝાકળના બિંદુ ચમકી રહ્યા હતા। હવાની ધીમી ધીમી લહેરથી ફૂલ હલી રહ્યા હતા, તેમના પર પાણી લહેરાતું હતું। ત્યાં જ રાહુલે પૂછ્યું કે શું તેમની પર પાણી લહેરાતું હતું? હા માં મારે આ જ વાર્તા સાંભળવી છે। અહીં આ રીતે બંને વચ્ચે ખુશની સાથે વાતચીત થાય છે। गाते थे खग कलकल स्वर से, सहसा एक हंस ऊपर से गिरा, बिद्ध होकर खग सर से हुई पक्ष की हानि।
हुई पक्ष की हानि करुणा भरी कहानी। અહીં વાત કરે છે યશોધરા કહાનીને એટલે કે વાર્તાને આગળ વધારતા કે પક્ષી મધુર સ્વરમાં ગાઈ રહ્યા છે। અચાનક એક હંસ ઉપરથી નીચે પડ્યો। તે પક્ષી બાણથી વિંધાઈ ગયું હતું। તેની એક પાંખ ઘાયલ થઈ ગઈ હતી। ત્યાં જ દુઃખી થયેલો રાહુલ પૂછે છે કે શું પાંખ ઘાયલ થઈ ગઈ હતી? આ તો બહુ જ કરુણ વાર્તા છે તેવું રાહુલ કહે છે। આગળ વધીએ काव्य में। चौंक उन्होंने उसे उठाया, नया झंसा उसने पाया। इतने में आंखें टक आया, लक्ष्य सिद्धि की मानी। लक्ष्य सिद्धि की मानी कोमल कठिन कहानी। અહીં વાર્તા આગળ વધે છે ત્યારે કહે છે કે તારા પિતાએ ચમકીને તેને ઉપાડ્યું। એમના સ્પર્શથી પક્ષીએ નવજીવન પ્રાપ્ત કર્યું। તે જ વખતે શિકારી ત્યાં આવી પહોંચ્યો। તેની એ વાતનું અભિમાન હતું કે તેનું નિશાન બરાબર સધાયું હતું। ત્યાં જ રાહુલ કહે છે શું બરાબર નિશાન સાધનારો અભિમાની? આ તો કોમળ અને કઠોર વાર્તા છે તેવું રાહુલ કહે છે। આગળ વધીએ આપણે। मांगा उसने आहत पक्षी तेरे तात किंतु थे रक्षी। तब उसने जो था खग पक्षी हठ करने की ठानी। हठ करने की ठानी अब बढ़ चली कहानी। હવે અહીં વાત થાય છે વાર્તા આગળ વધતા ત્યાં શું થાય છે તે જોઈએ તો શિકારીએ તારા પિતા પાસે ઘાયલ પક્ષી માંગ્યું, પરંતુ તારા પિતાએ પક્ષીનું રક્ષણ કર્યું હતું। ત્યારે પક્ષીઓનું માંસ ખાનારા એ શિકારીને પક્ષી લેવા માટે હઠ કરી। રાહુલ બોલ્યો ત્યારે કે તેણે હઠ કરી ત્યારે તો હવે મામલો બહુ વધી ગયો કે હવે જ આ કહાની જે વાર્તા હતી એ સાચા રૂપમાં શરૂ થઈ છે। તો હવે આગળ વધીએ। हुआ विवाद सदय निर्दय में, उभय आग्रही थे स्वय विषय में। गई बात तब न्यायालय में, सुनी सभी ने जानी। सुनी सभी ने जानी व्यापक हुई कहानी। અહીં વાત કરે છે યશોધરા। આમ સદય અને નિર્દય બંને વચ્ચે વિવાદ થવા લાગ્યો। બંને પોતપોતાની વાત પર અડી ગયા હતા। ત્યારે વાત ન્યાયાલયમાં પહોંચી। ત્યાં સૌએ આ વાત સાંભળી અને બધા સમજ્યા। ત્યારે રાહુલે પૂછ્યું શું સૌએ વાત સાંભળી અને બધા આ વાત સમજ્યા? ત્યારે તો આ વાત ચારે બાજુ ફેલાઈ ગઈ। હા તેવું રાહુલ કહે છે। વ્યાપક हुई કહાની એટલે કે હવે આ જે કહાની છે તેનો સારાંશ એટલે કે જે મેન વાત છે એ બધાએ ચારે કોર ફેલાઈ ગઈ છે। આગળ વધીએ। राहुल तू निर्णय कर इसका, न्याय पक्ष लेता है किसका? कद है निर्भय जय हो जिसका, सुन लो तेरी बानी। माँ मेरी क्या बानी, मैं सुन रहा कहानी। ત્યારે આગળ વધીએ તો યશોધરા કહે છે કે રાહુલ તું આ વાદ વિવાદનો નિર્ણય કર અને કહે કે ન્યાય કોના પક્ષ લેશે। તું નિર્ભય થઈને કહી દે કે આ બાબતમાં વિજય કોણ છે, જરા તારી વાત પણ સાંભળી લઉં હું। ત્યારે રાહુલ કહે છે માં હું શું કહું, હું તો ફક્ત વાર્તા સાંભળી રહ્યો છું। ત્યારે એ બાળક તેવું કહે છે। આગળ વધીએ આપણે તો कोई निरपराध को मारे तो क्या अन्य न उसे उबारे। रक्षक पर भक्षक को वारे, न्याय दया की दानी। न्याय दया का दानी तूने सुनी कहानी। ત્યારે હવે ઓલો બાળક જે છે તેને તેમની માતા કહે છે જો કોઈ નિર્દોષને મારી રહ્યું હોય તો બીજા તેને શા માટે ન બચાવે। ન્યાય તો એ જ છે કે જે દયા હોય અને જે મારનારનો નહીં હોય પણ બચાવનારો પક્ષ લે। રાહુલે કહ્યું શું દયા ન્યાય આપે છે? યશોધરા બોલી રહી કે તું ખરેખર વાર્તા સમજ્યો છે। ત્યારે એને જે દયા કરી ઓલો છે એમનો પિતા હતો, તેમને એક પક્ષી ઉપર દયા કરીને તેમને જીવનદાન કર્યું અને ઓલો જે ખગ પક્ષી એટલે કે માંસ ખાનારો જે શિકારી હતો તેને સજા સંભળાવી। તો આ રીતે એક બાળક પોતાની માતાને જીદ કરે છે કે તું મને એક વાર્તા સંભળાવ। ત્યારે માતા સુંદર મજાની કે જેમાં કંઈક સારાંશ મળે એવી વાર્તા સંભળાવે છે। તો હવે અહીં અઘરા શબ્દ જે આવેલા છે કાવ્યોમાં તે આપણે જોઈ લઈએ। ચેટી એટલે કે દાસી, હઠી એટલે કે જીદી, માનધન એટલે કે પુત્ર, ઉપવન એટલે કે ઉદ્યાન બગીચા, ભ્રમણ એટલે કે ઘૂમના, तात એટલે કે પિતા, સુરભી એટલે કે ખુશ્બુ, મનમાની મનપસંદ,
वर्ण वर्ण के એટલે अलग अलग रंगों के, हिम बिंदु ओश की बूंदे, खग એટલે કે पक्षी, कल એટલે કે मधुर, सहसा एकाएक अथवा तो अचानक, विध એટલે કે बिंधा हुआ, सर એટલે કે बाण, पक्ष એટલે કે पंख, हानि એટલે કે नुकसान अथवा क्षति, करुणा तो दया, चौकना तो चकित होना, आखेटक એટલે કે शिकारी, लक्ष्य એટલે કે निशाना, मानी तो अभिमानी, आहत तो घायल, रक्षी तो रक्षक, खग पक्षी એટલે કે पक्षियों का मांस खाने वाला, विवाद એટલે કે बहस, सदय दयालु, निर्दय दयाहीन, उभय એટલે કે दोनों, स्विषय अपनी बात, व्यापक होना, चारों ओर फैल जाना, निर्णय એટલે કે फैसला, निर्भय निडर, बानी એટલે કે वाणी, निरपराध निर्दोष એટલે કે बेगुनाह, उबारना એટલે કે बचाव करना, रक्षा करना, भक्षक खाने वाला और दानी એટલે કે दान देने वाला। तो अहीं આપણે વાત કરી કે આપણા દેશનો જે ધર્મ પ્રચલિત છે, આપણા દેશની અંદર અલગ અલગ કેટલા પણ ધર્મ પ્રચલિત છે આપણને બધાને ખ્યાલ છે। એમાંથી એક ધર્મ હોય તો બૌદ્ધ ધર્મ, એના ધર્મના જે ગુરુ છે એટલે કે ગૌતમ બુદ્ધ છે, એનું મહત્ત્વ આની અંદર આપણને જોવા મળ્યું। ગૌતમ બુદ્ધ જે છે કે તેમણે આ બૌદ્ધ ધર્મની સ્થાપના કરી, શરૂઆત કરી, એટલે એમનું મહત્ત્વ અહીં આ કાવ્યમાં આપણે જોવા મળે છે। આ કવિતાની અંદર આપણે જોયું કે એના જીવનની એક ઘટનાની આખી વાર્તા આપણને પસંદ કરી છે કે જેની અંદર એમની જ પત્ની યશોધરા એમના પુત્રને વાર્તા સાથે આ બધી વાત કરે છે કે જેનું આપણા જે કવિ છે મૈથિલી શરણ ગુપ્ત એને એક કવિતાના રૂપમાં આપણી સામે રજૂ કરી છે। અને આ જ સિદ્ધાર્થ એટલે કે આ જ રાજા જે સિદ્ધાર્થ હતા એ આગળ જતા બુદ્ધના નામથી પ્રચલિત થયા છે, પ્રખ્યાત થયા છે। તો અહીં આ સુંદર મજાનું કવિતામાં એક કહાની આપણે પૂરું કરીએ છીએ। આશા છે બધાને સમજાઈ ગયું હશે। તો અહીં આજનો આપણો લેક્ચર પૂરો કરીએ। થેન્ક યુ।